નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં 14મું ચેપ્ટર આજે આપણે જોવાના છીએ. સારા અક્ષર જે આપણે જોઈ રહ્યા હતા. તો આ ચેપ્ટરની અંદર આપણે વાત કરી રહ્યા હતા કે જીવનમાં આપણા વ્યવહારુ જીવનમાં આપણું અક્ષરનું પણ બહુ જ મહત્વ રહેલું છે. અને એના માટે આપણે ઉદાહરણો પણ જોયા હતા કે આ પાઠ દ્વારા સારા અક્ષર દ્વારા આપણે જે વાત જોઈ હતી કે જેની અંદર મેહુલ અને હાર્દિક, સોનલ અને અશરફ અને એક બીજી વ્યક્તિનો પણ એમાં પ્રવેશ થાય છે પછી. એટલે આ જે આખી આપણે જે સંવાદાત્મક જે પાઠ જોઈ રહ્યા હતા કે જેના લેખકનું નામ છે પિંકીબેન પંડ્યા, જે અમદાવાદના નિવાસી છે અને હાલ તેઓ અમદાવાદ કોલેજમાં એક અધ્યાપિકા તરીકે એ ફરજ બજાવે છે. તો આની અંદર એમણે પિંકીબેને ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો પણ કર્યા છે. જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારવામાં પણ આવ્યા છે. તો આ પિંકીબેન પંડ્યાનો વિશે આપણે થોડો પરિચય મેળવ્યો હતો અને આપણે એવું જાણ્યું હતું કે આ પાઠ દ્વારા એ દર્શાવવામાં આવ્યું છે કે ચાર જોને બદલે જો મારજો એવું વચાય તો ગડબડ થાય ને અર્થનો અનર્થ પણ થાય, એનું ધ્યાન ખેંચવામાં અહીં આવ્યું છે. અને સાથે સાથે એ પણ વિચાર્યું હતું કે બને તો અક્ષર શક્ય બને તો આપણે સારા કાઢવા, અને એ સંવાદ દ્વારા પણ આપણે દર્શાવવામાં આવ્યું હતું. એમાં આપણે સંવાદ જોઈ રહ્યા હતા. એમાં મેહુલ લેસન કરી રહ્યો હોય છે અને એમાં એનો હાર્દિક એનો દોસ્ત આવી એને કહે છે કે તું મેહુલ લેસન કરવા બેસી ગયો, ચાલ ને આપણે રમવા જઈએ, બધા આપણી રાહ જુએ છે. એટલે ઓલો મેહુલ હોય છે એ કહે છે કે લેસન પૂરું થઈ જાય ને એટલે મને શાંતિ થાય. એટલે પછી હાર્દિક કહે છે કે અરે વાહ, તારા નોટના તો પાના બહુ જ લીછા છે, મસ્ત છે. હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ ક્લાસમાં શા માટે બતાવતા હશે. એટલે પછી મેહુલ કહે છે કે મારી નોટના પાના લીછા છે એટલે સાહેબ ક્લાસમાં બતાવે છે એવું નથી, પણ મારા અક્ષર સારા છે એટલે હું નોટમાં કોઈ છેકછાક નથી કરતો, એટલે સાહેબ બધાને મારી નોટ બતાવે છે. એટલે હાર્દિક પછી કહે છે હા, પણ લીછા અને સરસ પાના હોય તો અક્ષર સારા આવે જ ને એમ. એટલે એમાં લખવાની પણ મજા આવે. એટલે મેહુલ હોય છે ને કહે છે કે લીછા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું કઈ હોતું નથી. કારણ કે પછી આ બંનેનો સંવાદ ચાલતો હોય છે. એમાં સોનલ નામની એક છોકરીનો પ્રવેશ થાય છે, ગર્લ્સનો પ્રવેશ થાય છે અને એ કહે છે કે અરે હાર્દિક, તને આ મેહુલને બોલાવવા માટે મોકલ્યો હતો ને તું પણ અહીં બેસી ગયો. બધા ભીલ્લું પણ નક્કી થઈ ગયા છે, હવે તમારી રાહ જુએ છે. ભીલ્લુનો અર્થ આપણે જોયો હતો કે રમતમાં સાથીદાર, જેને ભીલ્લું કહેવામાં આવે છે. તો પછી મેહુલ કહે છે કે જોને સોનું, તું જ કહે કે આને મારી વાત સમજતો નથી આ. કેમ શું થયું? સોનું પૂછે છે. એટલે પછી એ સંવાદ આગળ ચાલે છે. મેહુલ કહે છે કે આ મને કહે છે કે મારી નોટના પાના લીછા છે એટલે મારા અક્ષર સારા આવે, એવું કઈ હોતું હશે? એટલે પછી સોનલ પણ કહે છે કે ના, એવું કઈ હોય નહીં. એવું તો કાંઈ ના હોય. મારા પપ્પા પણ મારા માટે મોંઘી નોટ ક્યાં લાવે છે, છતાં પણ મારા અક્ષર સારા આવે છે. પણ પછી હાર્દિક કહે છે કે મારા પપ્પાને તો હું રોજ કહું છું પણ એ લાવતા જ નથી. એટલે પછી આ 3નો સંવાદ ચાલતો છે, મેહુલ, હાર્દિક અને સોનલનો. એમાં રાધા નામની કોઈ ગર્લ્સ ફરીવાર છોકરી પ્રવેશ કરે છે અને એ કહે છે કે એ બધી તો પપ્પાને ખબર પડે જ. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ એ લાવે અને કામનું ન હોય તો પણ ન લાવે, એમાં શું? એટલે પછી હાર્દિક કહે છે પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. કોણ કહે છે? હાર્દિક. એટલે પછી સોનલ કહે છે કે એવું કશું હોય નહીં. મારા અક્ષર તો ગમે ત્યારે ગમે તેના પર લખવું સરસ જ આવે. એટલે પછી રાધા કહે છે તું તો અણીવાળી પેન્સિલથી લખે છે, એના લીધે તારા અક્ષર સારા આવે. એટલે પછી આ 4નો સંવાદ ચાલતો હોય છે, મેહુલ, હાર્દિક, સોનલ ને રાધા. 5મો વ્યક્તિ અશરફ નામનો વ્યક્તિ પ્રવેશ કરે છે અને એ કહે છે કે એમાં તો આખો દિવસ તું પેન્સિલ છોલ કરતી હોય છે. કોને કહે છે? સોનલને. એટલે પછી હાર્દિક કહે છે કે એને 2 દિવસમાં એક પેન્સિલ તું પૂરી કરી નાખે છે. એટલે પછી સોનલ કહે છે કે એ તો અણી તૂટી જાય ને એટલે છોલવી જ પડે અને પેન્સિલ બટકણી હોય તો એમાં હું શું કરું?
ત્યાં સુધી આપણે ગયો લેક્ચર જોયો હતો. એટલે હવે ત્યાંથી આપણે આજે આ લેક્ચરમાં આગળ વધીએ ચાલો. પછી રાધા કહે છે કે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડ થી છોલીશ તો નહીં તૂટે. રાધાએ શું કહ્યું કે તું સંચો, જે પેન્સિલ છોલવાનો સંચો આવે, તું એનાથી છોલે છે એટલે તારી પેન્સિલની અણી કદાચ તૂટી જતી છે. તો જો તું બ્લેડ થી છોલીશ તો એ તૂટશે નહીં. એટલે પછી આ 5 નો સંવાદ ચાલે છે. કોનો કોનો? મેહુલ, હાર્દિક, સોનલ, રાધા અને અશરફ. એમાં આ છઠ્ઠો વ્યક્તિ, ધવલ નામનો વ્યક્તિ ફરીવાર પ્રવેશ કરે છે. હવે જોઈએ આગળ. પણ બ્લેડ થી છોલવા જતા પેન્સિલના બદલે આંગળી છોલાઈ જાય તો? એને પ્રશ્ન કર્યો આવી. શું કર્યો ધવલે? ઘણીવાર આવું પણ બનતું હોય છે. આપણે બ્લેડ થી પેન્સિલ જ્યારે છોલવા માટે બેસતા હોઈએ ત્યારે આપણે ઘણું ધ્યાન રાખવું પડે. જો કદાચ એ પેન્સિલ છોલતા છોલતા આપણે આંગળી એ બ્લેડ ઉપર આવી જાય તો આપણી આંગળી પણ છોલાઈ જાય. ધવલે પણ એ જ પૂછ્યું કે જો બ્લેડ થી છોલવા જતા પેન્સિલને બદલે જો આંગળી છોલાઈ જાય તો? એવો એને સવાલ કર્યો. એટલે પછી અશરફ કહે છે, શું કહે છે? મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. એને શું કહ્યું કે મારી પાસે એવી બ્લેડ છે કે જે એની અણી ભક્કમદાર નો અર્થ છે ભબકાદાર, પણ અહીં ધારદાર. કે મારી પાસે એવી બ્લેડ છે કે જેના લીધે અણી, જે પેન્સિલની અણી આવે એકદમ ધારદાર થઈ જાય પણ જરાય વાગે પણ નહીં. પછી રાધા કહે છે, શું કહે છે? પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. રાધાએ કહ્યું ફરીવાર કે પણ તારા પપ્પા તો તને એવું કહેતા હતા બધાને કે તારા અક્ષર તો બહુ ખરાબ છે, બહુ ગંદા છે. પછી અશરફ કહે છે કે અબ્બુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સરસ આવે. એને શું કહ્યું કે અબ્બુનો અર્થ થાય પિતાજી. અબ્બુનો અર્થ થાય પિતાજી. એટલે અશરફે શું કહ્યું કે અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. પછી મેહુલ કહે છે, શું કહે છે મેહુલ? આ કલમ વળી શું છે? એને શું કહ્યું કે આ કલમ, એને કલમનો અર્થ નહોતી ખબર એટલે એને કહ્યું કે આ કલમ વળી શું છે? કોણે પૂછ્યું? મેહુલે. પછી અશરફ એને કહે છે કે એક જાતની પેન જ કહેવાય. બરુ કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને એનાથી લખવાનું. કે આ જે કલમ છે એ એક જાતની એક પેન જ કહેવાય કે જે બરુનો અર્થ છે એક પોચી સળીવાળો છોડ. એક પોચી સળીવાળો છોડ જેને બરુ કહેવામાં આવે છે. તીરછીનો અર્થ છે ત્રાસી. તીરછીનો અર્થ છે ત્રાસી. એટલે એને કહ્યું કે આ એક જાતની પેન જ કહેવાય. બરુ કે એટલે કે એક જાતની પોચી સળીવાળો છોડ કે પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને, તીરછી એટલે ત્રાસી છોલીને એનાથી લખવાનું. કોણે કહ્યું? અશરફે. હવે આગળ રાધા. પછી રાધા હોય છે એ કહે છે લાકડાથી તો કઈ ના લખાય. એને શું કહ્યું? લાકડાથી તો કઈ ના લખાય. કોણે કહ્યું? રાધાએ. પછી ધવલ કહે છે આગળ, એમાં સાય કે રિફિલ કેવી રીતે ભરાય? એને શું કહ્યું કે એમાં સાય કે રિફિલ નો અર્થ થાય સાય ભરેલી પાતળી નળી, જેને બોલપેન મૂકીને લખવાનું કામ કરાય છે એને રિફિલ કહેવામાં આવે છે. એને કહ્યું કે એમાં સાય કે રિફિલ કઈ રીતે ભરાય? કોને? કલમમાં. કલમની અંદર એમાં સાય કે રિફિલ કઈ રીતે ભરાય? હવે આગળ
અશરફ. પછી જે પેલો અશરફ હોય છે એ આગળ કહે છે. શું કહે છે? કલમમાં રિફિલ ન લખાય અને એમાં સાય પણ નહીં ભરવાની. કોણે કહ્યું? અશરફે. કે જે હું કલમની જે વાત કરી રહ્યો છું એને આપણે જોયું ને આગળ, કે એને કહ્યું કે પિતા અબુ તો કહેતા હતા કે કલમથી લખો તો જ અક્ષર સારા આવે. એટલે એને કહ્યું કે કલમની જ્યારે વાત નીકળી ત્યારે આગળ રાધાએ શું પૂછ્યું કે લાકડાથી તો કઈ લખાય? એટલે ધવલે પછી કહ્યું કે એમાં સાય કે રિફિલ કઈ રીતે ભરાય? એટલે પછી અશરફ હોય છે ને એ કહે છે કે કલમમાં રિફિલ ન નખાય અને એમાં સાય પણ નહીં ભરવાની. આવું એને કહ્યું એટલે પછી ધવલ અને હાર્દિક જે હોય છે એ બંને એક સાથે બોલે છે. ધવલ અને હાર્દિક હોય છે બે એક સાથે બોલે. તો પછી ધવલ ને હાર્દિકે શું કહ્યું કે તો પછી? એટલે પછી અશરફ કહે છે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાની. શું કહ્યું અશરફે? કે કલમને દવાતમાં એટલે ખળિયો સાય રાખવાનું પાત્ર જેને કહેવામાં આવે દવાત, કે એને ખળિયામાં રાખવાની, કે સાય રાખવાનું જે પાત્ર આવે એની અંદર રાખવાની અને એમાં એ ખળિયામાં એને બોળવાની અને એનાથી પછી એ લખવાનું. પછી હાર્દિક કહે છે. શું કહે છે હાર્દિક? તો વારા ઘડીએ ખળિયામાં બોળ્યા જ કરવું પડે ને. હાર્દિકે શું કીધું કે આ જે ખળિયાની આ કલમની જે વાત થઈ રહી છે, આગળ અશરફે શું કીધું કે કલમને દબાતમાં એટલે કે ખળિયામાં બોળવાની ને પછી એનાથી લખવાનું. એટલે પછી હાર્દિકે કહ્યું કે તો વારા ઘડીએ એને ખળિયામાં બોળ્યા જ કરવું પડે. એને ખળિયામાં બોળ્યા જ કરવું પડે ને. એટલે એવું એને કીધું. એટલે પછી અશરફ કહે છે આગળ. શું કહે છે અશરફ? હાસ તો પણ એનાથી લિખાય બહુ સરસ આવે. લિખાય એટલે લખાણ. લિખાય એટલે લખાણ. શું કહ્યું અશરફે? કે એનાથી લિખાય બહુ સરસ આવે. એનાથી લખાણ ખૂબ જ સરસ આવે. પેલાના વખતોમાં રાજા દરબારમાં આપણે ઘણીવાર કોઈ મૂવી જોતા હોય અથવા કોઈ ક્યાંક વાંચતું હોય, આપણે કંઈક કથાઓ સાંભળી હોય, વાંચી હોય, ચેપ્ટરમાં આપણે ભણી હોય તો આપણને ખ્યાલ હોય કે રાજા મહારાજા હોય કલમ દ્વારા લખતા. આપણે ઘણી મૂવીમાં પણ એ જોયેલું છે. હિન્દી મૂવીમાં આપણે ઘણી જેની અંદર કલમ દ્વારા એક મોર પંખ હોય એની એક કલમ બનાવેલી હોય, એની અંદર એના દ્વારા એ બોળીને એમાં લખતા હોય છે. એ કલમની અહીં વાત કરવામાં આવી છે અને એના ઉપર આખો સંવાદ ચાલી રહ્યો છે. કલમ ઉપર આપણે જે જોઈ રહ્યા છીએ એ આખો સંવાદ એ આ કલમ ઉપર એ ચાલી રહ્યો છે. એટલે આ આખી વાત થતી હતી ત્યારે આ કલમની વાત નીકળી એટલે ઓલો અશરફ હોય છે કહે છે કે અબુ કહેતા કે કલમથી લખવાથી અક્ષર સારા આવે. એટલે પછી એમાંથી એ સંવાદ આગળ વધ્યો. એટલે પછી હાર્દિકે ધવલે એને પૂછ્યું કે એ કલમની અંદર સાય કે રિફિલ કઈ રીતે ભરવાની એમ. એટલે આને કહ્યું કે એમાં કલમમાં રિફિલ કાંઈ ન નખાય, સાય પણ એમાં ભરવાની ન હોય. એટલે પછી હાર્દિક અને ધવલ જે બંને હોય છે બે સાથે બોલે કે તો પછી આ કરવાનું કેમ? આનાથી લખવાની કેમ? આનાથી લખવું કેમ? એટલે પછી અશરફ કહે છે કે એ કલમને દવાતમાં, આપણે દવાતનો અર્થ જોયો કે તો ખળિયો સાય રાખવાનું એક પાત્ર, એ પાત્રમાં એને ખળિયામાં બોળવાની પછી એનાથી લખવાનું. એટલે પછી હાર્દિકે કહ્યું કે તો વારા ઘડીએ એ ખળિયામાં બોળ્યા જ કરવું પડે એને. હે તો પછી એને વારા ઘડીએ એ ખળિયાની અંદર એને બોળ્યા જ કરવું પડે. એટલે પછી ઓલો અશરફ હોય છે કહે છે કે હાસ તો પણ એનાથી લખાણ પણ બહુ સરસ આવે છે. એટલે પછી ધવલ કહે છે શું? એના કરતા આપણી બોલપેન સારી. શું કહ્યું ધવલે? એના કરતા આપણી બોલપેન એ બહુ સારી એમ. બોલપેન એટલે એનો અર્થ આપણે જાણીએ ગુજરાતીમાં કહીએ તો રિફિલથી ચાલતી પેન.
જે આપણે સૌ યુઝ કરીએ છીએ. બોલપેનનો અર્થ છે આપણે સૌ એનો યુઝ કરીએ છીએ. નહીં, અણી છોલવાની ચિંતા, સાઈ ભરવાની માથાકૂટ, કે ના ગંદા હાથ થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવા કાઢવાની બસ. એને શું કહ્યું કે આની કરતા આપણી બોલપેન સૌથી વધારેમાં વધારે સારી. નહીં અણી છોલવાની ચિંતા, કે નહીં સાઈ ભરવાની કોઈ માથાકૂટ. માથાકૂટ એટલે વ્યર્થ મહેનત. માથાકૂટ એટલે વ્યર્થ મહેનત. કોઈ જાતની કોઈ વ્યર્થ મહેનત નહીં એમાં. ગંદા હાથ પણ ના થાય. રિફિલ ખલાસ થાય એટલે એ બદલી નાખવાની બસ. કોને કહ્યું? ધવલે. હવે આગળ સોનલ કહે છે. શું કહે છે સોનલ? પણ એનાથી તો અક્ષર ગંદા આવે. એને શું કહ્યું કે બોલપેનથી તો અક્ષર એકદમ ગંદા આવે. પછી મેહુલ હોય છે એ આગળ કહે છે. શું કહે છે મેહુલ? મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. આપણે જોયું શરૂઆતનું ચેપ્ટર જેની જ્યારે શરૂઆત થઈ ત્યારે આ મેહુલથી જ શરૂઆત થઈ હતી. મેહુલ લખી રહ્યો હતો, એના અક્ષર ખૂબ સુંદર હતા. એટલે મેહુલે ડાયરેક્ટ કહ્યું કે મારા અક્ષર તો બોલપેનથી પણ વધારે સારા આવે છે. કારણ કે આણે કહ્યું ને કે સોનલે આ જયારે ધવલે કીધું કે એના કરતા તો બોલપેન આપણી સારી. નહીં અણી છોલવાની ચિંતા, કે માથા સાઈ ભરવાની કોઈ માથા, કે ગંદા હાથ પણ ન થાય. રિફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની બસ, બીજું કાંઈ નહીં આમાં. એટલે સોનલે કહ્યું કે એનાથી તો અક્ષર પણ ખૂબ ગંદા આવે. એટલે મેહુલે કહ્યું કે અક્ષર તો બોલપેનથી લખું મારા તો પણ મારા અક્ષર એ સારા આવે છે. એટલે હવે આગળ પછી વધી હાર્દિક કહે છે. શું કહે છે હાર્દિક? જોઈએ આપણે. હાર્દિક, તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી, અક્ષર સારા આવતા જ નથી. એને શું કહ્યું કે તારા અક્ષર ખૂબ સારા આવે સારી વાત છે, પણ હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, પણ મારા અક્ષર કઈ સારા આવતા નથી. કોણે કહ્યું? હાર્દિકે. હવે આગળ રાધા. એનો અર્થ એ જ છે કે પેન કે પેન્સિલ કે બોલપેન, કે જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. રાધાએ શું કહ્યું કે એનો અર્થ એ થયો, આ બધી ચર્ચા ચાલી રહી હતી એટલે એને કહ્યું, કારણ કે ઓલે હાર્દિકે કીધું ને કે મારા અક્ષર તો તારા અક્ષર તો, મેહુલને કહ્યું કે તારા અક્ષર તો આમે સરસ આવે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી લખું, પણ મારા અક્ષર સારા આવતા જ નથી. એટલે ત્યારે રાધાએ કહ્યું કે એનો અર્થ એ જ છે કે તમે પેનથી લખો, પેન્સિલથી લખો કે બોલપેનથી લખો, જે ફાવતું એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે. તમે પેનથી લખો, પેન્સિલથી લખો કે બોલપેનથી લખો કે કલમથી લખો, જો તમારા અક્ષર સારા હોય તો તમારા અક્ષર ગમે તેનાથી લખો સારા જ આવે, અને ખરાબ અક્ષર હોય તો એ ખરાબ જ આવે, એમાં કોઈ સંશય નથી. હવે આગળ હાર્દિક. પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે. એને કહ્યું કે તમે કહો છો એ બરોબર વાત છે, તો પછી ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફો પણ થાય છે. ધવલ, કેમ? ધવલે કીધું કે કેમ? પછી હાર્દિક કહે છે કે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક કપાઈ જાય છે. હું શું કરું, લખું છું તે જ તેમને ખબર નથી પડતી. હાર્દિકે શું કીધું કે મારા સાહેબ મને કહેતા હતા કે મારા અક્ષર છે એ બહુ ખરાબ છે, એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. માર્ક્સ કપાઈ જાય એટલે ઓછા ગુણ મળે, જેને આપણે માર્ક્સ કપાઈ જાય છે આપણા. એટલે એને કહ્યું કે મારા માર્ક્સ એટલા માટે જ કપાઈ જાય છે કારણ કે મારા અક્ષરો ખૂબ ખરાબ છે. હવે હું શું લખું તે જ મને ખબર પડતી નથી. કોણે કહ્યું? હાર્દિકે. હવે રાધા આગળ કહે છે. શું કહે છે રાધા? જોઈએ આપણે. અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજે, ઓટલો બરાબર વાળજો, અને
અમને એવું વચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો. ને મારી બેન તો બિચારી રોજે રોજ દરેક ચોટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે, પણ બિચારી કંટાળી ગઈ અને એ વાત જ નહીં. એને શું કહ્યું કે આ સારા ખરાબ અક્ષરોને લીધે કેવી ગડબડો થાય છે. આપણે આગળ પણ જોયું હતું કે ચાર જોની જગ્યાએ મારજો એવું આપણને લખાણ દેખાય. એ જ વાત અહીં કરવામાં આવી છે કે રાધાએ કહ્યું કે એના લીધે તો આ ખરાબ અક્ષરો લીધે તો બહુ ઘણી બધી ગડબડો થતી હોય છે. મારી મમ્મી જયારે બહારગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બેનને કાગળ લખ્યો હતો અને એમાં લખ્યું હતું કે માટલું બરાબર સાફ કરજો, એવું કાગળમાં લખ્યું હતું. પણ અને માટલું બરાબર સાફ કરજો ને ઓટલો બરાબર વાળજો, આવું એને એની અંદર લખ્યું હતું, શેમાં? કાગળની અંદર. અને અક્ષર ખરાબ હતા. સ્વાભાવિક છે કે અક્ષર ખરાબ હોય એટલે આપણે કહ્યું ને કે ચાર જોની જગ્યાએ મારજો દેખાય. એટલે એને આ લોકોને શું વચાયું કે ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. ચોટલો બરાબર વાળજો, ઓટલો બરાબર વાળજો ની જગ્યાએ શું દેખાણું? ચોટલો બરાબર વાળજો. અને માટલું બરાબર સાફ કરવાની જગ્યાએ ચાટલું બરાબર સાફ કરજો. એટલે પછી રાધા શું કહે છે કે મારી બેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં, કારણ કે લખ્યો તો ઓટલો બરાબર વાળજો, પણ આ લોકોના અક્ષરને લીધે ઓટલાનું થઈ ગયું ચોટલો, ઓટલોનું થઈ ગયું ચોટલો, અને દેખાણું શું કે ચોટલો બરાબર વાળજો. હવે એક તો એના વાળ હતા નાના, એ આ રાધા કહી રહી છે કે ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે બિચારી, એવી કંટાળી ગઈ કે વાત નહીં. એના વાળ એક તો ટૂંકા હતા અને ઉપરથી કાગળમાં શું લખવાઈને આવ્યું હતું? ચોટલો બરાબર વાળજો. વંચાણું તો એવું લખ્યું હતું, એવું નહીં લખ્યું હતું શું? માટલું બરાબર સાફ કરજો અને ઓટલો બરાબર વાળજો. પણ વંચાણું શું? ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો. એટલે રાધા કહે છે કે મારી બેન તો રોજે રોજ બિચારી ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા જ કરે, પણ બિચારી એ કંટાળી ગઈ, એની કોઈ વાત નહીં. ચાટલું નો અર્થ થાય દર્પણ. આપણે કીધું ને ચાટલું બરાબર સાફ કરવું, ચાટલું નો અર્થ થાય દર્પણ, અરીસો જેને આપણે કહીએ. એટલે અરીસો બરાબર સાફ કરજો, ચાટલું નો અર્થ. કોશિશ એટલે પ્રયત્ન, જેને કહીએ છીએ આપણે. કોશિશ એટલે પ્રયત્ન. એટલે એને કહ્યું કે મારી બિચારી બેન બચારી ચાટલું બરાબર સાફ કરે, અરીસો બરાબર સાફ કર્યા જ કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે, પણ એ વાળતા વાળતા બિચારી કંટાળી ગઈ, પણ કઈ એની કોઈ વાત જ નહીં. કારણ કે અક્ષર એ ખરાબ હોવાને કારણે આ બધી ગડબડ થઈ હતી. જો અક્ષર સારા હોત તો આવી ગડબડ, કોઈ જાતની કોઈ ગડબડ થાત નહીં. અક્ષર ખરાબ હતા એટલા માટે માટલું બરાબર સાફ કરજો ની જગ્યાએ ચાટલું બરાબર સાફ કરજો એવું વચાણું. ઓટલો બરાબર વાળજો ની જગ્યાએ ચોટલો બરાબર વાળજો એવું એ લખાણ. કે આપણે વાત કરી હતી જયારે ચેપ્ટર શરૂ થયું ત્યારે કે ગાંધીજી કહેતા હતા કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આપણા અક્ષરો ખરાબ એ અધૂરી કેળવણીની નિશાની છે. માટે હંમેશા આપણે અક્ષરો આપણા ખૂબ સારા રહે અને એકદમ સારી રીતે આપણે લખી શકીએ. અક્ષર સારા હોય તો આપણે જોયું આ લોકો કેવી રીતે બાનાબાજી કરે છે કે આનેથી લખીએ તો અક્ષર સારા આવે, આનેથી લખીએ, પણ એવું નથી હોતું. જો તમારા અક્ષર સારા હોય તો તમે પેનથી લખો, પેન્સિલથી લખો કે બોલપેનથી લખો, જેનાથી ફાવતું તમે એનાથી લખો તો પણ અક્ષર સારા જ આવે. અને ગમે ત્યાં લખો, તમે કોઈ ભીત ઉપર પણ લખો, જો તમારા અક્ષર સારા હોય, બોર્ડ ઉપર લખો તો પણ તમારા અક્ષર સારા હોય તો સારા જ આવે, એમાં કોઈ જાતનું કોઈ ફેરફાર થાય નહીં. માટે અક્ષરો હંમેશા સારા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણા અક્ષરો સામેવાળા વ્યક્તિને ઉકલી શકાય એવું હોવું જોઈએ. નકર પછી આની જેવું થાય, આપણે જોયું માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો એની જગ્યાએ ચાટલું બરાબર સાફ કરજો અને ચોટલો બરાબર વાળજો એવું વંચાય. એટલે હંમેશા અક્ષરો સારા કરવાની કોશિશ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આ ચેપ્ટર રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે અહીંથી આગળ વધીશું અને આ ચેપ્ટરને પૂર્ણ કરીશું. તો આજના લેક્ચરમાં જે પણ આપણે શબ્દાર્થો જોયા,
બટકણી સહેલાથી તૂટી જાય એવી. પેન્સિલની વિશે વાત કરીએ, ભક્કમદાર એટલે કે ભપકાદાર, ધારદાર. અબ્બુ એટલે પિતાજી. બરુ એટલે એક પોચી સળીવાળો છોડ. તીરસી એટલે ત્રાસી. રિફિલ એટલે સાઈ ભરેલી પાતળી નળી, જેને બોલપેન મૂકીને લખવાનું કામ કરાય તેને રિફિલ કહેવામાં આવે છે. અને દવાતનો અર્થ જોયો આપણે, ખળિયો, સાઈ રાખવાનું પાત્ર. લિખાય એટલે લખાણ. અને બોલપેન એટલે રિફિલથી ચાલતી પેન. માથાકૂટ એટલે વ્યર્થ પ્રયત્ન. માર્ક્સ કપાઈ જાય એટલે ગુણ ઓછા મળે, ઓછા ગુણ મળે. ચાટલું એટલે દર્પણ, અરીસો જેને કહીએ. અને કોશિશ એટલે પ્રયત્ન. આવા શબ્દાર્થો આપણે અહીં જોયા, એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અને અહીં સુધીનું ચેપ્ટર તમારે એકવાર વાંચી અને સમજી લેવાનું રહેશે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરીવાર આગળના લેક્ચરમાં મળીશું ત્યારે અહીંથી આપણે આગળ વાત કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું.